લખવું પડશે. માઇનોરમાં પેપર છે, લખો. હું જે બોલું એ પ્રમાણે. માઇનોર એટલે સબસિડરી, મુખ્ય નહીં. અને એમાં પેપર છે ભગવદ્ ગીતા, એટલે એનો નંબર કયો છે તો 123. એટલે લખો માઇનોર સંસ્કૃત 123. હા ને, બરાબર. અને એમાં ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6. ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6. હવે ખાસ ધ્યાન રાખજો, આમાં મેં આ કાઢ્યું. આમાં વૈકલ્પિક પેપર છે. બીજું પેપર છે વિદુર નીતિ અધ્યાય 5. આપણે કયું ભણીશું? ભગવદ્ ગીતા. એટલે ઘણીવાર સ્ટુડન્ટ્સ આખું પેપર જોતા નથી અને તરત જ બોલે કે આ મારું નથી, પણ અંદર હશે જ. હા ને, વૈકલ્પિક પેપર હોય ત્યારે બધા પેપર જોડે આવે. માઇનોર સંસ્કૃત 123માં 2 પેપર છે, એક ભગવદ્ ગીતા અને એક વિદુર નીતિ. આપણે કયું લીધું? ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6. અને હું બોલું છું એ પ્રમાણે લખો. અષ્ટાંગ યોગ પરિચય. અષ્ટાંગ યોગ પરિચય. હવે સમજી લો, જ્યારે તમારી યુનિવર્સિટીની પરીક્ષા હશે ને ત્યારે આવું લખ્યું હશે. ભગવદ્ ગીતા નહીં લખ્યું હોય, અષ્ટાંગ યોગ પરિચય પેપરનું નામ. કેમ? તો એમડીમાં પણ ભગવદ્ ગીતા છે. એમડી તમે સોશિયોલોજી ભણો છો ને, એવી રીતે એમડીમાં ભગવદ્ ગીતા જુદી રીતે છે. ભગવદ્ ગીતા અને વ્યવસ્થાપન, એટલે ભગવદ્ ગીતા 2 બાજુ છે. એમડીમાં ભગવદ્ ગીતા અને વ્યવસ્થાપન, અહીંયા ભગવદ્ ગીતા અને અષ્ટાંગ યોગ પરિચય. એટલે આપણે કયું પેપર લેવાનું? ભગવદ્ ગીતા અને અષ્ટાંગ યોગ પરિચય. બરાબર ને? હા, એ ભૂલ ન પડે. બરાબર. હવે અભ્યાસક્રમ લખીએ. યુનિટ 1 જોડે ટાઇટલમાં લખવાનું છે અષ્ટાંગ યોગ પરિચય. નહીં તો તમે એમડીમાં ભગવદ્ ગીતા વાંચીને જશો, હશે સોશિયોલોજી. ટાઇટલ કયું વાંચવાનું? ભગવદ્ ગીતા અધ્યાય 1 થી 6 અને અષ્ટાંગ યોગ પરિચય. હોને. હવે યુનિટ 1 ભગવદ્ ગીતા અધ્યાય 1 અને 2. બોલું એ પ્રમાણે લખી લો, બસ સમજાવું છું. યુનિટ 2 અધ્યાય 3 અને 4. યુનિટ 3 અધ્યાય 5 અને 6. 5 અને 6. યુનિટ 4 સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી એટલે તમારે કરવાનું, અમે કહીએ એ પ્રમાણે. અસાઇનમેન્ટ આવી જાય ને એટલે. યુનિટ 4 સેલ્ફ સ્ટડી. ત્યાં લખવાનું પાતંજલ યોગમાં. પાતંજલ એટલે પતંજલિ મુનિ. પાતંજલ યોગમાં. પતંજલિ મુનિને પાતંજલ પણ કહેવાય. યોગમાં 8 અંગોનો પરિચય. યોગના 8 અંગ આવે છે ને, સમાધિ ને બધું, ધ્યાન ને. પાતંજલ યોગમાં 8 અંગોનો પરિચય. બરાબર. આ થયું અભ્યાસક્રમ. એમાં યુનિટ 1 2 રૂપાબેન ભણાવશે. યુનિટ 3 4 મારી પાસે. ખ્યાલ આવી ગયો? અસાઇનમેન્ટ મારી પાસે. અસાઇનમેન્ટ આપવાનું થશે ને, એ પણ મારી પાસે. આ રીતે તમારે અભ્યાસક્રમ છે. એ અભ્યાસક્રમ પ્રમાણે આપણે જવાનું. અભ્યાસક્રમ પૂરો કરવા માટે આપણે શરૂ કરી દેવું પડશે.